ભરૂચ તાલુકાના કુકરવાડા ગામે પાવર ગ્રીડ કંપનીની 765 કેવી વટામણ નવસારી ટ્રાન્સમિશન લાઇનના કામને લઈને ખેડૂતોએ વિરોધ કર્યો છે. સર્વે નંબરની ભૂલ અને વળતરના મુદ્દે અસંતોષને કારણે બે ખેડૂતોએ સ્થળ પર પહોંચીને કામગીરી અટકાવી દીધી હતી. ખેડૂતોની માંગ છે કે જ્યાં સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કામ શરૂ ન કરવું. કુકરવાડા ગામના સર્વે નંબર 106 ફૂલચંદ પરમાર અને અશોક પરમારના નામે છે, જ્યારે સર્વે નંબર 105 વસાવા પરિવારના નામે નોંધાય છે. આ બંને જમીનમાંથી 765 કેવી ટ્રાન્સમિશન લાઇન પસાર થાય છે. પરમાર પરિવારની જમીનમાં ટાવર ઊભું થાય છે, જ્યારે વસાવા પરિવારની જમીનમાંથી માત્ર તાર પસાર થાય છે. ખેડૂતોના મતે સર્વે નંબરની ગડબડીને કારણે વળતરમાં મોટો તફાવત જોવા મળે છે. વસાવા પરિવારને ટાવર માટે આશરે 55 લાખ ચૂકવવાનું જણાવ્યું છે, જ્યારે ફૂલચંદ અને અશોક પરમારને તાર માટે માત્ર 33 લાખ મળવાની વાત છે. ખેડૂતોનું કહેવું છે કે આ વળતર નિયમ મુજબ નથી અને જમીનના સાચા સર્વે મુજબ ચૂકવવું જોઈએ. અગાઉ ખેડૂતોએ કંપનીમાં રજૂઆતો કરી હતી, તેમ છતાં આજે કંપની પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવા પહોંચી હતી. આ જાણ થતાં જ ખેડૂતો સહિત આસપાસના અનેક લોકો સ્થળ પર એકઠા થયા અને કામગીરી અટકાવી દીધી. દેત્રાલ ગામના સરપંચ નોફલ પટેલ પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે સરકારની કાર્યપ્રણાલી સામે કોઈ વિરોધ નથી, પરંતુ ખેડૂતોને બળજબરીથી કામગીરી કરાવવી અસ્વીકાર્ય છે. તેમણે તંત્રને માંગ કરી કે સુરત અને નવસારીના ખેડૂતોને જેમ યોગ્ય વળતર ચૂકવાયું છે, તેમ ભરૂચના ખેડૂતોને પણ સમાન અને યોગ્ય વળતર મળવું જોઈએ. સરપંચ પટેલે સ્પષ્ટ કર્યું કે સ્થાનિક ખેડૂતોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવ્યા પછી જ આગળની કામગીરી શરૂ થવી જોઈએ, અન્યથા ખેડૂતોના વિરોધો ચાલુ રહેશે. હું નફોલ પટેલ. હાલ અમે કુકરવાડા ગામમાં આવેલા છે. ત્યાં એક ખેડૂતનો પ્રશ્ન એવો હતો કે પાવર ગ્રીડ કોર્પોરેશનની 4 લાઈનો 765 કેવીની જે આપણે ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહેલી છે, એને લઈને આજે એક ઇસ્યુ એવો હતો કે અમારા એક પરમારભાઈ છે અને એક વસાવા પરિવાર છે, એ બેનું ખેતર આજુબાજુમાં આવેલું છે. એક ટેકનિકલ ફોલ્ટના કારણે જે કામ પરમારભાઈના ખેતરમાં થવાનું છે એની નોટિસ બાજુના ખેતરવાળાને અને બાજુના ખેતરવાળામાં થવાનું છે એની નોટિસ પરમારભાઈને આપવામાં આવી છે. આ એક ટેકનિકલ ઇસ્યુ છે અને સતત અમે રજૂઆત 2-3 દિવસથી કરતા હતા, પણ તંત્ર એને સાઇડલાઇન કરીને ફક્ત વહીવટી તંત્રને કંપનીઓની લાઇન કઈ રીતે વહેલામાં વહેલી પૂરી કરવામાં આવે અને કોર્પોરેટ સેક્ટરે કઈ રીતે ફાયદો કરવામાં આવે, ફક્ત એટલું ધ્યાન દેવામાં આવે છે. ખેડૂતો પ્રત્યે કોઈ લાગણી છે નહીં એમ લાગી રહેલું છે. અને એ તો અમે એક ટેકનિકલ ફોલ્ટ સુધારવા માટેની માંગણી કરીએ છીએ. અને બીજી અમારી એક ખાસ ખેડૂતો વતી વિનંતી છે કે અન્ય જિલ્લાઓમાં, ભરૂચ જિલ્લાને છોડીને અન્ય જિલ્લાઓમાં ખૂબ સારું વળતર ખેડૂતોને આપવામાં આવેલું છે. નવસારી જિલ્લાએ હાલ વાણિજ્યનું વળતર આપવાની દરખાસ્ત કરેલ છે કલેક્ટરે, અને સુરત જિલ્લામાં ખેડૂતોને મહત્તમ વળતર મળી રહે એ પ્રમાણે સુરત જિલ્લા કલેક્ટરશ્રીએ ઓર્ડર કરેલો છે. તો પછી આપણો ભરૂચ જિલ્લો આટલો પાછળ કેમ? હંમેશા ઉત્કર્ષ પહેલ કરતો જિલ્લો આજે ખેડૂતોની પડખે ઊભો રહેવામાં આટલો પાછળ છે, જેથી અમે જિલ્લા કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરીએ છીએ કે યોગ્ય રીતે અને વહેલી તકે અમારા ખેડૂતોનો પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે અને યોગ્ય વળતર આપવામાં આવે.